અમીરગઢના વિરમપુર ગામ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલયમાં શ્રાવણ માસ દરમિયાન બાળકો માટે નવીન પહેલ કરવામાં આવી। શાળામાં આવતા અને અભ્યાસ કરતા બાળકો શ્રાવણ માસ દરમિયાન શાળામાં શિવલિંગની પૂજા અર્ચના કરે છે। અમીરગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વિરમપુર પ્રમુખ વિદ્યાલય ખાતે 6 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, જેમાં શાળાએ અભ્યાસ કરવા આવતા બાળકોએ આ 6 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી અભ્યાસ કરે છે। શ્રાવણ માસ દરમિયાન એક અનોખો ભક્તિમય માહોલ જોવા મળે છે, તેમજ બાળકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન શાળામાં પૂજા કરશે તેને લઈ બાળકોના પરિવારજનોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે। તેમનું માનવું છે કે ભણતરની સાથે સાથે સનાતન સંસ્કૃતિનું જ્ઞાન પણ એટલું જ જરૂરી છે, જે આ શાળા દ્વારા આપવામાં આવી રહ્યું છે। અગાઉ પણ પ્રમુખ વિદ્યાલય અયોધ્યાના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર છવાઈ હતી। રામ મંદિરના ઉદ્ઘાટન સમયે આ શાળાએ હાજરી પૂરતી વખતે જય શ્રી રામ બોલવાની પહેલ શરૂ કરી હતી, જેને દેશવાસીઓએ બિરદાવી હતી અને અયોધ્યા મંદિરના ઓફિશિયલ ટ્વિટર પેજ ઉપર પણ તેના વિડીયોને શેર કરવામાં આવ્યા હતા। શાળામાં સતત 12 માસ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને વાર તહેવારે અનેકો પ્રોગ્રામો પણ કરવામાં આવે છે, જેને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન અને ભગવાનની પૂજા બંને લાભ મળતા રહેશે। આ બાબતે પ્રમુખ વિદ્યાલય વિરમપુરના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકો આદિવાસી વિસ્તાર અને અતિ પછાત તાલુકો હોવાથી અહીંના વિસ્તારના લોકો સનાતન વિશે વધુ જ્ઞાન નથી ધરાવતા, એટલે શાળા થકી આ વિસ્તારમાં સનાતન ધર્મનો બહોળો પ્રચાર થાય અને હિન્દુ સંસ્કૃતિ વિશે લોકો જાણે તે હેતુથી આ શાળા દ્વારા આ પહેલ કરવામાં આવી રહી છે, જેને લઈને નાની ઉંમરથી જ આ બાળકોને સનાતન ધર્મની વિશેષ સુંદરતાનો આભાસ આ શાળા દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં શિક્ષણની સાથે સાથે સનાતન ધર્મની જાગૃતતા માટે સમગ્ર વિસ્તારમાં એક નામના ધરાવે છે। અહીંના બાળકો ભણતરની સાથે સાથે સંસ્કૃતિનું પણ જ્ઞાન લઈ રહ્યા છે। શાળાનું માનવું છે કે આ બાળકોને જો ધર્મ અને ભગવાનથી હાલથી જોડવામાં આવે તો જીવનભર તે તેમના દિલ અને દિમાગમાં રહેશે। રિપોર્ટર વિનોદસિંહ દરબાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે। આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે, જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે, વંચિત રહેલા છે, જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી 7 દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી, ધૂન, પ્રાર્થના, સ્તુતિ વગેરે કરવામાં આવે છે। આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા, શિવ આરાધના, સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ, જેની શુભ શરૂઆત બાળકોના શિક્ષણની શુભ શરૂઆત ધાર્મિક વિધિ વિધાનથી જ કરવામાં આવે છે। આ ધાર્મિક વિધિ વિધાન કર્યા બાદ જ શિક્ષણની શુભ શરૂઆત કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે, તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ। શ્રાવણ મહિનાના દરમિયાન અમે 6 શિવલિંગની સ્થાપના કરી છે, તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ, પૂજા અર્ચના કરીએ છીએ, શિવજીની આરાધના કરીએ છીએ, ભજન કરીએ છીએ અને બધા બાળકો તેમનું આરાધના કરીએ છીએ। બધા બાળકો શુદ્ધ મનથી તેમની પૂજા અર્ચના કરીએ છીએ। તેના પછી જ અમે અમારા ક્લાસરૂમમાં જઈએ છીએ અને